નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છીએ. આશા રાખું કે તમને આ ઓનલાઈન શિક્ષણમાં રસ પડતો જ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણી રહ્યા છીએ એ પ્રકરણ ભૌતિક શાસ્ત્રનું પ્રકરણ છે અને એક રીતે જોવા જઈએ તો એ પ્રકરણ સૂત્રો પર આધારિત પ્રકરણ છે, એટલે કે ગાણિતિક પ્રકરણ કહી શકાય. એટલે આ પ્રકરણને તૈયાર કરવા માટે તમારે પેન અને નોટબુક બંનેનો ઉપયોગ કરી અને પ્રકરણની તૈયારી કરવી પડશે. માત્ર વાંચીને પ્રકરણ તૈયાર થશે નહીં, બરાબર છે? એટલે તમે ખાસ કાળજી આ પ્રકરણની અંદર રાખજો. આગળના લેક્ચરની અંદર આપણે 4 ગુણનો મહત્વનો એક પ્રશ્ન જોયો છે કે આલેખની મદદથી અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો મેળવો. તો મિત્રો, આપણે એ સમીકરણો તારવી દીધા છે આગળના લેક્ચરની અંદર. એ સમીકરણો તમે ચોપડીમાંથી વાંચીને અને મેં લેક્ચર સમજાવ્યું છે એને જોઈને તૈયાર કરી શકશો. ચોપડાની અંદર લખીને તૈયાર કરશો ત્યારે એ આવડશે. એટલે તમારે એ પ્રશ્ન અચળ પ્રવેગી ગતિના સમીકરણો 4 ગુણમાં તૈયાર કરવાનો છે. આ આઈએમપી પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? આઈએમપી. મિત્રો, ધોરણ 9ની અંદર ફિઝિક્સ છે. એ ફિઝિક્સ પૂરેપૂરું 11માના ફિઝિક્સનો પાયો છે. ધોરણ 11માં જે ફિઝિક્સ આવે છે એનો પાયો ધોરણ 9માં છે. એટલે અત્યારે જેટલું તમે સારી રીતે તૈયારી કરશો એટલું તમને 11માં તકલીફ ઓછી પડશે. એટલે વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે. હવે મિત્રો, આપણે આ સમીકરણોને યાદ કરી લઈએ તો 3 સમીકરણો આપણે મેળવ્યા છે. પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ હતું s બરાબર ut પ્લસ 1/2 at નો વર્ગ, 1/2 at નો વર્ગ. અને ત્રીજું સમીકરણ હતું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. આ 3 સમીકરણો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ જાણીએ છીએ. હવે આપણે મિત્રો આ સમીકરણો પર આધારિત એક્ઝામ્પલ લેવા માગીએ છીએ. તો આ એક્ઝામ્પલ્સ છે એ સ્વાધ્યાયના દાખલાઓ છે અને કેટલાક વધારાના દાખલાઓ પણ છે. એટલે જે દાખલાઓ હું તમને અહીંયા ગણાવું છું એ દાખલાઓ તમે તમારા ચોપડાની અંદર સારા અક્ષરે ઉતારી લેજો. ચલો, હવે દાખલાની જે રકમ છે એ રકમને જોઈએ. આપણે સ્વાધ્યાયનો દાખલો છે, રકમ જોઈએ. એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. એક્ઝામ્પલ, એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા 2 મિનિટ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો તેણે પ્રાપ્ત કરેલ ઝડપ અને તેણે કાપેલ અંતર શોધો.
તેણે કાપેલ અંતર શોધો. જો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર શું આપ્યું છે? એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર ઊભી છે બસ અને પછી સ્ટાર્ટ થાય છે. 2 મિનિટ સુધી એ ગતિ કરે છે. એ વખતે એનો વેગ છે 0.1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. તો 2 મિનિટ પછી એણે કેટલી ઝડપ પ્રાપ્ત કરી હશે? 2 મિનિટ પછીની ઝડપ. અને આ 2 મિનિટ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીં આપણને શું આપ્યું છે એની પહેલી આપણે યાદી બનાવવી પડે. તો બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો પ્રારંભિક વેગ છે 0 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, અંતિમ વેગ આપણે શોધવાનો છે. એનો પ્રવેગ આપ્યો છે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય આપ્યો છે 2 મિનિટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વેગ છે અને પ્રવેગ છે એ મીટર પ્રતિ સેકન્ડ એકમમાં છે અને સમય છે મિનિટમાં છે. એટલે આપણે મિનિટને સૌપ્રથમ સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે. તો 2 મિનિટની સેકન્ડ થશે 2 ગુણ્યા 60 એટલે કે 120 સેકન્ડ થઈ. તો હવે આપણે જે મેળવવા માગીએ છીએ પહેલું કે તેણે પ્રાપ્ત કરેલ ઝડપ. બસે પ્રાપ્ત કરેલ ઝડપ, કૌંસમાં કહેવાય એને અંતિમ વેગ. તો અંતિમ વેગ માટેનું સૂત્ર જો તમારી પાસે પહેલું જ છે, v બરાબર u પ્લસ at. અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણનું પહેલું જ સમીકરણ છે v બરાબર u પ્લસ at. ચલો, u કેટલો છે? તો પ્રારંભિક વેગ 0, પ્રવેગ છે 0.1 અને ટાઈમ લેવાનો છે 120 સેકન્ડ. ચલો મિત્રો, હવે અહીં જુઓ 0 પ્લસ એટલે 0માં કોઈ પણ વસ્તુ ઉમેરો એટલે એની એ જ સંખ્યા આવે 1 ગુણ્યા 120. મીંડું ઉડાડીએ આપણે તો 12 મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થ ગતિ દરમિયાન એટલે કે 2 મિનિટની ગતિ દરમિયાન પદાર્થ 2 મિનિટમાં પ્રાપ્ત કરેલ ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો, પ્રાપ્ત કરેલ ઝડપ મળી ગઈ. હવે બીજું શું કરવાનું છે? આપણે કાપેલું અંતર શોધવાનું છે. તો અહીંયા આપણે બીજા નંબરનું કહીએ કે પદાર્થે 2 મિનિટના સમયગાળામાં કાપેલું અંતર. હવે અહીં મિત્રો, અંતર માટે આપણે કયું સૂત્ર લઈશું? તો અહીં જુઓ, સેકન્ડ નંબરનું સૂત્ર તમે જોઈ શકો છો કે પદાર્થે કાપેલું અંતર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આની અંદર તમામ કિંમતો એડ કરો. ચલો, u છે તો 0 છે, t છે 120 સેકન્ડ છે, 1/2 એનું મૂલ્ય છે 0.1 અને ફરી પાછો t 120 સેકન્ડનો વર્ગ એટલે કે 120 ગુણ્યા 120. ટીનો સ્ક્વેર કરવાનો છે એટલે 2 વખત આપણે એનો ગુણાકાર લેવો પડે. 0 ગુણ્યા 120 એટલે 0. ચલો, 1/2 0.1 એટલે 1/10 120 120. શૂન્યમાં કોઈ પણ અંક ઉમેરો એટલે જવાબ એનો એ જ આવે. તો આપણે 0 પ્લસ આટલા કરીશું એટલે જવાબ આવશે આ રહ્યો. ચલો, મીંડું ઉડાડીએ અને 2 6 12 ઉડાડીએ તો જવાબ આવ્યો 12 6 72. 0 પ્લસ 720 મીટર એટલે કે 720 મીટર અંતર. તો અહીંયા આવશે 2 મિનિટ દરમિયાન બસે કાપેલું અંતર 720 મીટર છે. એટલે કે પોતાના પ્રારંભિક સ્થાનથી
2 મિનિટમાં 720 મીટર દૂર પહોંચશે. તો છોકરાઓ, જો દાખલાને તમે આસાનીથી ગણી શકશો જો તમે એને સમજ્યા હશો તો આપણને શું આપ્યું છે એની જો યાદી બનાવતા આવડે અને સૂત્ર ખબર પડે, યોગ્ય સૂત્ર, તો આ દાખલાઓ એકદમ સરળ દાખલાઓ હોય છે. બસ ગાણિતિક ગણતરી કરતા આવડવી જોઈએ. ગાણિતિક ગણતરી જો તમને આવડતી હોય, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો આ દાખલાઓમાં કશું અઘરું નથી. તો મિત્રો, દાખલો 1 તમને સમજાઈ ગયો. વ્યવસ્થિત અક્ષરે આપણે ચોપડામાં ઉતારી લઈશું. બરાબર? તો દાખલા 1ને જોયા પછી હવે આપણે દાખલા નંબર 2ની વાત કરીશું. મિત્રો, વિડીયો સ્ટોપ કરી અને અક્ષરો સ્પષ્ટ દેખાય એ રીતે વિડીયો ઊભો રાખી અને તમારે ચોપડામાં આ વસ્તુ તમારે લખવાની છે. હવે બીજા નંબરના દાખલાની વાત કરીએ આપણે. તો બીજા નંબરનો દાખલો છે, એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. બ્રેક મારતો તેમાં -0.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં કેટલું અંતર કાપશે? તો ટ્રેન સ્થિર થાય તે પહેલો કેટલું અંતર કાપશે? એટલે કે ટ્રેનની જે ગતિ છે એ પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે. એટલે સ્થિર થાય એ પહેલાં કેટલું અંતર એ કાપશે એ આપણે શોધી શકીશું. ચલો મિત્રો, હવે આપણને અહીં શું આપ્યું છે? તો ટ્રેન 90 કિલોમીટરની ઝડપે ગતિ કરી રહી છે, મતલબ કે એનો પ્રારંભિક વેગ આપ્યો છે. પ્રારંભિક વેગ આપ્યો છે, સાથે સાથે બ્રેક મારવાથી તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ આપ્યો છે. બ્રેક મારતો ઉત્પન્ન થતો પ્રવેગ આપ્યો છે. અને શોધવાનું છે આપણે સ્થિર થાય તે પહેલાં કેટલું અંતર કાપ્યું હશે. તો અંતર, વેગ, પ્રવેગ અને અંતર ત્રણેયને સાંકળતું સૂત્ર, એટલે કે આપણે ત્રીજા નંબરનું સૂત્ર લેવું પડશે. વેગ, પ્રવેગ અને અંતર. ચલો, સ્ટાર્ટિંગ શું આવેલું છે? તો પદાર્થનો પ્રારંભિક વેગ 90 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, એનો અચળ પ્રવેગ -0.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. અંતિમ વેગ શોધવાનો છે અને સાથે સાથે એને કાપેલું અંતર શોધવાનું છે. તો અહીંયા તમને અંતિમ વેગ ખબર છે. જો ટ્રેન સ્થિર થાય, સ્થિર થઈ જાય એટલે કે એનો વેગ 0, એટલે અંતિમ વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ. 0 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે અહીં તમે જોડો કે બાકીની વસ્તુ છે એ નાના એકમમાં છે અને ટ્રેનનો પ્રારંભિક વેગ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે મિત્રો. તો એને કન્વર્ટ કરવા પડશે મીટર પ્રતિ સેકન્ડમાં. તો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે 2 રસ્તા છે. કયા 2 રસ્તા છે એ જુઓ. તો કોઈ પણ કિલોમીટરના મીટર કરવા હોય તો 1000 થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ. અહીં સમજો, જે સમજાવું છું
1 કિલોમીટરના મીટર કેટલા? તો 1000. અને 1 કલાકની ટોટલ સેકન્ડ કેટલી? તો 3600. હવે આનો આપણે ભાગાકાર લેવા જઈએ તો શું થાય? 5 દુ 10 અને 18 દુ 36. એટલે જે અંક તમને આપ્યો છે એનો વેગનો, એને તમારે કેટલા વડે ગુણવાનું થાય? 5 18 વડે. કેટલા વડે ગુણવાનું થાય? 5 18. તો 5 18 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે 5 18 કેવી રીતે આવ્યા એ તમને અહીંયા સમજાવ્યું છે. 5 18 આવ્યા ક્યાંથી? તો અહીંયા તમને સમજાવ્યું છે કે 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5/18 મીટર પ્રતિ સેકન્ડ. 5/18 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો હવે 18 પંચું 90, પહોંચે 25. એટલે હવે તમને 90 કિલોમીટર પ્રતિ કલાકના શું મળી ગયા? મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, વેગ મળી ગયો, પ્રારંભિક વેગ એ આપેલો છે અને વી પણ આપેલો છે. તો સૂત્રનો ઉપયોગ કરીએ. v² - u² = 2as. ચલો, વી એટલે 0નો વર્ગ, યુ એટલે 25નો વર્ગ, 2 ગુણ્યા એ તો -0.5 અને ગુણ્યા એસ. ચલો, 0નો વર્ગ -25નો વર્ગ એટલે 625 અને 2 ગુણ્યા 0.1 એટલે -1 ગુણ્યા એસ. 0માંથી 625 બાદ કરો એટલે -625 -1 ગુણ્યા એસ. માટે એસ બરાબર -625/-1 આવશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 625 મીટર. એટલે કે ટ્રેને કાપેલું અંતર 625 મીટર છે. બ્રેક માર્યા પછી ટ્રેન સ્થિર થાય તે પહેલાં 625 મીટર અંતર કાપશે. બ્રેક માર્યા પછી સ્થિર થતા પહેલાં ટ્રેન 625 મીટર અંતર કાપશે. ચલો, ફરીથી છોકરાઓ સમજી લો. દાખલાની રકમ પહેલાં જુઓ. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એટલે કે એનો સ્ટાર્ટિંગ વેગ, પ્રારંભિક વેગ આટલો જ. એને પછી ઊભી રાખવાની છે એટલે ટ્રેનને શું કરવું પડે? આપણે બ્રેક મારવી પડે. તો બ્રેક મારી. બ્રેક મારવાથી એનો પ્રવેગ કેટલો થાય છે? તો -0.5. હવે પ્રવેગ ઘટે, વેગ ઘટે તો પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે જો પ્રવેગનું મૂલ્ય ઋણ આપ્યું છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે અને ટ્રેન સ્થિર થાય તે પહેલાં કેટલું અંતર કાપે છે. ચલો, યાદી બનાવીએ આપણે. તો પ્રારંભિક વેગ છે 90 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકના મીટર પ્રતિ સેકન્ડ કરવા માટે 5 18 વડે ગુણીશું. 5 18 વડે કેમ ગુણીશું? તો અહીંયા તમને સમજાવ્યું છે. આ જે તમને રાઉન્ડ કરીને આપ્યું છે એની અંદર તમને સમજૂતી આપી છે. વેગ એટલે કે પ્રવેગ, વેગ અને અંતર કેટલા છે એ તમને અહીંયા લિસ્ટ બનાવી દીધું છે. હવે વેગ અને અંતર ઉપર આધારિત સૂત્ર છે. ત્રીજું સૂત્ર v² - u² = 2as. ચલો, વીનું મૂલ્ય 0, યુનું મૂલ્ય 25, એનું મૂલ્ય -0.5 અને એસ આ બધા એપ્લાય કરીએ તો સાદું રૂપ તમારું આવશે છેલ્લે એસ બરાબર -625/-1 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 625 મીટર અંતર એ બ્રેક માર્યા પછી ટ્રેન કાપશે. તો છોકરાઓ મજા પડે છે ને? દાખલા ગણિતમાં જેમ દાખલા ગણો છો બસ એ જ રીતે અહીંયા દાખલા ગણવાના છે. સૂત્ર આવડતું હોય તો દાખલો એકદમ આસાનીથી ગણી શકાય. પણ શરત એટલી કે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ.
ચાલો તો બીજા નંબરનો દાખલો તમે લખી રહ્યા હશો, સમજી લીધો હશે. હવે આપણે ત્રીજા નંબરના દાખલાની વાત કરીએ. એક ટ્રોલી ઢોળાવ સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ગતિ કરી રહી છે. ઢોળાવ સપાટી એટલે કે ઢાળવાળી, અને ટ્રોલી એના ઉપરથી સરકી રહી છે. ટ્રોલી એના ઉપરથી નીચે તરફ સરકી રહી છે. આ ટ્રોલી છે, એની ગતિ આ રીતે છે. 2 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ છે એનો. ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડ પછી એનો વેગ કેટલો થશે? ગતિની શરૂઆત કરે પછી 3 સેકન્ડ પછી એનો વેગ કેટલો થશે? તો પહેલાં રકમ લખીએ. દાખલો ત્રીજો. એક ટ્રોલી ઢોળાવવાળી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રવેગથી નીચે ગતિ કરી રહી છે. ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના સમય પછી તેનો વેગ કેટલો હશે? હવે મિત્રો મેં તમને સમજાવ્યું કે ટ્રોલી છે, ઢાળ ઉપર સરકી રહી છે. આ ટ્રોલી અહીંયા આ રીતે સરકીને નીચે આવે છે, તો એનો પ્રારંભિક વેગ આપ્યો છે, અને જ્યારે નીચે આવશે ત્યારે એનો અંતિમ વેગ કેટલો હશે એ આપણે ગણવું છે. ચલો શું આપ્યું છે એ જુઓ. તો પહેલું આપ્યું છે કે એનો પ્રારંભિક વેગ તો 0 મીટર પ્રતિ સેકન્ડ. ચલો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ટાઈમ 3 સેકન્ડ. અને શું શોધવાનું છે? એનો અંતિમ વેગ. ચલો મિત્રો, સૂત્ર કયું આવશે? v બરાબર u પ્લસ at. વેગ અને સમય પર આધારિત સૂત્ર લેવાનું છે. u પ્લસ at. ચલો, u એટલે 0, a એટલે 2 અને t એટલે 3. 0 પ્લસ 6 એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો ટ્રોલીનો અંતિમ વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ હશે. જ્યારે ઢાળ ઉપરથી ગબડતી નીચે આવશે ત્યારે એનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ હશે. ચલો મિત્રો, હવે આ દાખલો તો એકદમ ઇઝી છે. 2 ગુણમાં તમને પૂછાઈ જાય તો ખૂબ જ આસાન પડે આપણને. હવે જઈએ 4 નંબરના દાખલા તરફ. એક રેસિંગ કાર, રેસ તમે જોઈ હશે, કારો વચ્ચે રેસ કરતા હોય છે. તો રેસિંગ કાર અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે. ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડમાં તેણે કેટલું અંતર કાપ્યું હશે? દાખલા નંબર 4. એક રેસિંગ કાર રેસિંગ કારનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે. અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે. ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડના અંતે તેણે કેટલું અંતર કાપ્યું હશે?
જો મિત્રો ગતિ એની અચળ પ્રવેગી છે, નિયમિત પ્રવેગી ગતિ છે, એટલે અમુક સમય બાદ એનું કાપેલું અંતર નિશ્ચિત હોય જેને આપણે ગણતરી કરી શકીએ. ચલો તો અચળ પ્રવેગ આપ્યો છે 4 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ટાઈમ આપ્યો છે 10 સેકન્ડ. ગતિની શરૂઆત કરે એટલે એનો પ્રારંભિક વેગ હોય 0. તો કાપેલું અંતર શોધવું છે s. તો a, u અને t આ ત્રણેય પર આધારિત સૂત્ર આપણે લેવું પડે. તો બીજા નંબરનું સૂત્ર છે, તો આપેલ સમયગાળામાં કારે કાપેલું અંતર s બરાબર ut વત્તા 1/2 at નો વર્ગ. હવે જો કારનો શરૂઆતનો વેગ કેટલો છે? તો 0. શરૂઆતનો વેગ છે 0, તો 0 ગુણ્યા 10 1/2. ચલો એનો પ્રવેગ છે 4 અને ટાઈમ પાછો 10 છે, એટલે 10 ગુણ્યા 10 ટી સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10. ઓકે મિત્રો, 0 ગુણ્યા 10 એટલે કેટલા? 0 ગુણ્યા 10 એટલે 0. હવે આનું સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપવામાં તમારે શું કરવાનું છે? 2 વડે 4 ને ભાગવાના છે, એટલે 2 દુ 4 અને 2 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 200. તો 0 વત્તા 200 એટલે કે 200 મીટર. તો રેસિંગ કારે 10 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર 200 મીટર હશે. રેસિંગ કારે 10 સેકન્ડના જ ગાળાની અંદર 200 મીટર અંતર કાપ્યું હોય. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે મિત્રો, એટલે એનો પ્રારંભિક વેગ આપણે 0 લીધો છે. અહીંયા કારણ લખીએ કે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. ગતિની શરૂઆત સ્થિર સ્થિતિમાંથી કરે છે, એટલે પ્રારંભિક વેગ આપણે 0 લઈ શક્યા. સમજાય છે મિત્રો? આસાનીથી સમજાય એવા જ દાખલા હું લઉં છું. બહુ અઘરા દાખલાઓ આપણે ગણતા નથી. તમને સમજાઈ જાય એવા જ ઉદાહરણો, એવા જ દાખલાઓ આપણે લેવાના છે. હવે 5મો દાખલો. ચલો 5મો દાખલો મિત્રો આ રીતે છે. એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ઉર્ધ્વ એટલે ઉપર. પથ્થરને હાથમાં લઈને ઉપર તરફ ફેંકીએ તો તમને ખબર છે કે એનો વેગ છે શું થશે? જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ ઘટશે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હોય તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? એટલે કે ઉપર જાય છે અને ઉપર જઈ અને પથ્થર છે એ નીચે તરફ ગતિ કરે છે. કોઈ પણ વસ્તુ જ્યારે તમે ઊંચાઈએ ફેંકો છો ત્યારે એ પથ્થર ઉપર રહેતો નથી, એ નીચે આવે છે. કોઈ પણ વસ્તુ છે ગુરુત્વાકર્ષણ બળની નીચે આવે તો આ પથ્થર પણ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રવેગથી નીચે આવે છે. તો પણ નીચે આવે એ પહેલાં એ કેટલી ઊંચાઈએ પહોંચ્યો હશે એ આપણે ગણવાનું છે. અને એટલી ઊંચાઈએ પહોંચતો એને સમય કેટલો લાગ્યો હશે એ વાત આપણે ગણવી છે. ચલો તો મિત્રો 5મા દાખલાની વાત કરીએ આપણે. દાખલા નંબર 5. દાખલા નંબર 5. એક પથ્થર ઉર્ધ્વ દિશામાં
5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હોય તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? આ એક ક્વેશ્ચન છે. અને બીજું કે તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે? તેને ત્યાં પહોંચતો કેટલો સમય લાગશે? ઓકે, ચલો હવે શું આપ્યું છે એનું લિસ્ટ બનાવો. તો યુ, વી, એસ અને ટી, આમાંથી શું આલ્યું છે એને જોઈએ. તો પથ્થર જે છે એ પથ્થરનો પ્રારંભિક વેગ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. ગતિ દરમિયાન અધો દિશામાં પ્રવેગ આટલો છે, અધો એટલે નીચે તરફ, તો ઉર્ધ્વ દિશામાં પ્રવેગ એટલો જ હશે, પણ પ્રવેગની દિશા છે એ બદલાશે. એટલે કે આપણો પ્રવેગ જે 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ આપ્યો છે એ અહીંયા આપણે લેવો પડશે -10, કેમ કે ઉર્ધ્વ દિશામાં ગતિ છે એટલે. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે એ સ્થિર થઈ જશે, અને સ્થિર થઈ જાય એટલે એનો વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ. એસ અને શું શોધવાનું છે? ટી. ચલો, મહત્તમ ઊંચાઈએ વેગ 0, મહત્તમ ઊંચાઈએ વેગ 0 થાય છે. ઓકે, એસ અને ટી શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે ટી શોધી કાઢીએ. તો ટીનું મૂલ્ય આપણે શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો પહેલું વી બરાબર યુ પ્લસ એ ટી. ચલો, અંતિમ વેગ 0, યુ પ્રારંભિક વેગ 5, એ -10 અને ગુણ્યા ટી. ચલો મિત્રો, હવે આ 5 છે વત્તાની ક્રિયાથી આ બે સાથે જોડાયેલો છે, તો એ 5ને આપણે આસાનીથી આ બાજુ લાવી શકીએ. તો 0 અને આ બાજુ 5 લાવીએ શૂન્યની બાજુ તો -5 આવશે. તો -5 બરાબર -10 ટી. મારે ટી બરાબર -5 ભાગ્યા -10 એટલે કે 0.5 સેકન્ડ. માઇનસ પ્લસ થઈ જાય એટલે 0.5 સેકન્ડ. હવે બીજું શું શોધવાનું તમને કીધું છે? પદાર્થે કાપેલું અંતર. તો વેગ અને અંતરને સાંકળતું જે સૂત્ર છે એ અહીંયા લેવું પડશે. બે વેગો આપ્યા છે તમને અને એ આપ્યો છે અંતર શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. 0નો વર્ગ 5નો વર્ગ 2 ગુણ્યા -10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ ગુણ્યા એસ. એટલે આપણે ગુણ્યા એસ લખીએ. 0નો વર્ગ -25 બરાબર -20 એસ. -25, 0માંથી 25 જાય તો -25 બરાબર -20 એસ. માટે એસ બરાબર -25 ભાગ્યા -20. 25 અને 20 બંને ઋણ છે તો ઋણ પ્લસ થઈ જાય. 25 ભાગ્યા 20 એટલે પોચે 25 અને 5 ચોક 20. 5 ભાગ્યા 4, 5ને 4 વડે ભાગો એટલે 4 એકા 4, 4 દુ 8, તો 1.25 મીટર. જવાબ કેટલો આવશે? 1.25 મીટર.
5ને 4 વડે ભાગીએ ત્યારે જવાબ આવશે 1.25 મીટર. તો અહીંયા જવાબ આપણે શબ્દોમાં લખીએ કે પથ્થર 1.25 મીટર જેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે. કેટલા મીટરની ઊંચાઈએ પહોંચશે? 1.25 મીટરની ઊંચાઈએ પહોંચશે. તો મિત્રો ફરીથી આ દાખલાને આપણે સમજી લઈએ શું કહેવા માગે છે. એક પથ્થર ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ એટલે ઉપર અને અધો એટલે નીચે. વિજ્ઞાનની અંદર શબ્દો સાંભળવા અને યાદ રાખવા જરૂરી છે. ઉર્ધ્વ એટલે ઉપર તરફ અને અધો એટલે નીચે તરફ. ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હોય, નીચે તરફ આવે એ વખતે આટલો એનો પ્રવેગ છે, તો પથ્થર કેટલી ઊંચાઈએ પહોંચ્યો હશે અને એ જગ્યાએ પહોંચવા સમય કેટલો લાગ્યો હશે. તો મિત્રો આપણને આપેલું હોય એની પહેલી યાદી બનાવવાની છે. તો પ્રારંભિક વેગ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો પ્રવેગ આપ્યો છે, અધો દિશાનો પ્રવેગ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો ઉર્ધ્વ દિશામાં પ્રવેગ છે એની દિશા બદલાય એટલે કે ઋણ થશે. અંતિમ વેગ એટલે 0. કોઈ પણ વસ્તુને તમે ગમે તેટલી ઊંચાઈએ ફેંકો, છેવટે એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? 0. વસ્તુ ઉપર જઈ અને શું થશે? સ્થિર થશે. એટલે અંતિમ વેગ 0. સમય ખબર નથી એટલે સમય માટે આપણે પ્રશ્નાર્થ કર્યો. સમય અને અંતર બંને માટે પ્રશ્નાર્થ કરીશું. ચલો હવે પહેલાં વેગ અને પ્રવેગ બંનેનો ઉપયોગ કરીને આપણે ટાઈમ શોધવાનો છે. તો આ સૂત્રનો ઉપયોગ થશે. v = u + at. 0 = 5 વત્તા -10t. તો હવે આ 5 છે અને આ બાજુ લાવીએ તો -5 થાય, -10t. માટે ટીને કરતા બનાવીએ તો -5/10 આવે એટલે 0.5 સેકન્ડ થાય. ઓકે, હવે આપણે શોધવાનું છે કે ભાઈ કેટલી ઊંચાઈએ પહોંચ્યો હશે પથ્થર ફેંક્યો ત્યારે. તો બે વેગ અને પ્રવેગ પર આધારિત સૂત્ર લેવું પડે. v² - u² = 2as. ચલો આ બધી કિંમતો આપણને આપેલી છે જે એડ કરી છે. 0 - 25 = -25 -20 સેકન્ડ. માટે એસને કરતા બનાવો તો -25 ભાગ્યા -20 એટલે 5ને 4, 5 ભાગ્યા 4 વધશે. 5ને 4 વડે ભાગો એટલે 1.25 મીટર એનો ફાઇનલ જવાબ આવશે. તો મિત્રો જે દાખલા મેં તમને ગણાયા છે એ દાખલાઓનો વધુને વધુ મહાવરો તમે અન્ય પ્રકાશનોમાંથી કે ગાઈડમાંથી કરશો તો જ તમને આ ફાવશે. વધુ દાખલાઓ આપણે હવે નેક્સ્ટ પિરિયડમાં લઈશું. અસ્તુ.